નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌ મજામાં હશો? દોસ્તો, ગયા વખતે આપણે ચેપ્ટર નંબર 2 માં બીજ નિર્માણ અને બીજની રચના ભણી ગયા કે આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય અને બીજ કેવી રીતે બને. એના પછી આપણે દ્વિદળી બીજ અને એકદળી બીજની રચના ભણી ગયા. એનાથી આગળ આપણે ફળની રચના અને ફળ વિશે અમુક શબ્દો જેમ કે સત્યફળ, કુટફળ અને અફલિત ફળ એવા શબ્દો સમજી ગયા. હવે આજે બીજમાં આગળ વધીએ તો આજનો આપણો પહેલો ટોપિક છે બીજના લાભ. એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓ બીજ ઉત્પન્ન કરે તો એનાથી શું લાભ થાય અથવા તો બીજમાં એવી કઈ કઈ વિશેષતાઓ છે જેને કારણે આવૃત બીજધારી કે અનાવૃત બીજધારી માટે આટલું બધું ફાયદાકારક છે. જો પેજ નંબર 37 ઉપરનો છેલ્લો મુદ્દો, બુકમાં તમને આ ટોપિક અલગથી નથી આપ્યો પણ તમારા પુસ્તકમાં તમે જોઈ શકો પેજ નંબર 37 ઉપરનો છેલ્લો મુદ્દો, આવૃત બીજધારી વનસ્પતિમાં બીજના લાભ. થોડાક શબ્દો અહીંયા કન્ફ્યુઝિંગ છે એનું ધ્યાન રાખજો. સૌથી પહેલો મુદ્દો જોઈએ બીજના લાભમાં. આવૃત બીજધારીઓમાં પરાગનયન અને ફલન પાણી પર આધારિત નથી. મતલબ તો કે આવૃત બીજધારીમાં પરાગનયન કે ફલન માટે પાણી જરૂરી નથી. અપવાદ રૂપે પેલી 30 પ્રજાતિઓ કે જેમાં પરાગનયન પાણી દ્વારા થતું હતું એને બાદ કરો તો બાકીની વનસ્પતિઓમાં પરાગનયન કે ફલન પાણી આધારિત નથી. એનાથી વિરુદ્ધ દ્વિઅંગી કે ત્રિઅંગીમાં ફલનની ક્રિયા છે પાણી આધારિત હતી. દોસ્તો, આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, 11માના ત્રીજા ચેપ્ટરમાં પણ ભણી ગયા કે દ્વિઅંગી કે ત્રિઅંગી વનસ્પતિમાં નરજન્યુ છે પાણીમાં તરીને જ માદાજન્યુ સુધી પહોંચે. તો પછી દ્વિઅંગી અને ત્રિઅંગીમાં ફલનની ક્રિયા પાણી આધારિત હતી પણ આવૃત બીજધારીમાં પરાગનયન કે ફલન પાણી આધારિત નથી. અપવાદ રૂપે અહીંયા આપણે કહી શકીએ પહેલી જલ પરાગિત વનસ્પતિઓ એ આમાં અપવાદ ગણી શકાય. બાકીની વનસ્પતિઓમાં પરાગનયન કે ફલન દ્વિઅંગી કે ત્રિઅંગીની જેમ પાણી ઉપર આધારિત નથી. ઓકે, હવે પાછળનું વાક્ય જુઓ. જ્યારે બીજ નિર્માણ પાણી પર વધારે આધારિત છે, આ વાક્ય છે એનું અર્થઘટન સંપૂર્ણ ખોટું છે. જો મૂળ અંગ્રેજી શબ્દો આપણે લખીએ તો આવું છે. Seed formation is more dependable. મતલબ કે બીજનું નિર્માણ વધારે ભરોસાપાત્ર કે વધારે ખાતરીપૂર્વકનું છે. તો હવે આપણે સાચા શબ્દોમાં આમ લખી શકીએ, આથી જો અહીંયા આપણે સરખામણીથી જોઈ શકીએ. હમણાં જ આપણે વાત કરી કે દ્વિઅંગી કે ત્રિઅંગીમાં ફલન છે પાણી આધારિત છે અને પાણી હોય તો જ એનું ફલન થાય અને માટે જ આપણે કહી ગયા કે ત્રિઅંગીઓનો ફેલાવો છે મર્યાદિત વિસ્તાર પૂરતો સીમિત છે. ત્રિઅંગીઓ છે વધારે વિસ્તારમાં નથી ફેલાયેલી
કારણ તો કે ત્રિઅંગીઓ એવા જ વિસ્તારમાં ઉગી શકે કે જ્યાં એને ફલન માટે પાણી મળી રહે, સૂકા વિસ્તારોમાં ન ઉગી શકે. જ્યારે આવૃત બીજધારીમાં પરાગનયન અને ફલન પાણી ઉપર આધારિત નથી, એટલે એમાં બીજ નિર્માણ અને ફલન થવાની શક્યતાઓ વધારે રહે અને માટે જ આવૃત બીજધારીઓ છે એ પાણીથી માંડી અને રણ પ્રદેશ સુધીના બધા વિસ્તારોમાં ઉગે છે. તો આ પહેલો ફાયદો આપણે જોયો. હવે બીજો ફાયદો, બીજ છે એ વિકિરણ પામવા માટેના અનુકૂલનો ધરાવે. વિકિરણ એટલે ફેલાવો. બીજ ઉત્પન્ન થાય પછી બીજ જો ફેલાય નહીં અને ત્યાં ને ત્યાં પડી જાય તો એમાંથી નવો છોડ ના ઉગે મિત્રો. ચોમાસામાં તમે જોઈ શકો કે લીમડાનું વૃક્ષ હોય તો એ વૃક્ષની નીચે ઘણા બધા નાના નાના છોડ ઉગી નીકળે, પણ એ છોડનો વિકાસ નથી થતો. વિકાસ એટલે નથી થતો કે જે મોટું વૃક્ષ છે એ બધો પ્રકાશ, જગ્યા, પાણી બધું મેળવી લે અને નાના નાના છોડના ભાગે કાંઈ ના આવે, એટલે એવા છોડનો વિકાસ નહીં થાય. તો પછી બીજનું વિકિરણ એટલે કે ફેલાવો થવો જરૂરી છે. અને દરેક જાતિ, પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એની રચના અને એના અનુકૂલનો એવા જ હોય કે જેના કારણે એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે અને વધારેમાં વધારે ફેલાવો કરી શકે. તો વનસ્પતિમાં પણ બીજમાં એવા અનુકૂલનો હોય જેને કારણે એ ફેલાઈ શકે. ઘણા બીજ જુઓ, દાખલા તરીકે આંકડાનું બીજ આપણે હવામાં ઉડતું જોયું છે, એમાં રેસાઓ હોય. તો એ રેસાઓની મદદથી એ પવનમાં ઉડીને ચારે બાજુ ફેલાય અને આંકડાની જાતિ છે એ નવા નવા વિસ્તારમાં ફેલાયા કરે. તો આમ બીજ વિકિરણ માટેના ઘણા બધા અનુકૂલનો બીજમાં હોય જેને કારણે વનસ્પતિ જાતિનો ફેલાવો થાય અને જાતિને પોતાનાપણું જાળવી રાખવા માટે એટલે કે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ વસ્તુ ઉપયોગી થાય. તો આમ બીજ વિકિરણ થાય તો જાતિનો નવા નવા વિસ્તારમાં ફેલાવો થતો રહે અને જાતિની ટકી રહેવાની કે એનું અસ્તિત્વ જાળવી રાખવામાં એ વસ્તુ ઉપયોગી થશે. હવે બીજનો ત્રીજો ફાયદો જોઈએ તો કે બીજ સંચિત ખોરાક ધરાવે છે. એટલે કે બીજની અંદર પુષ્કળ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત હોય. ખોરાક બે જગ્યાએ સંગ્રહિત હોઈ શકે. ક્યાં? તો કે એક તો બીજપત્રમાં હોઈ શકે અથવા તો ઘણા બીજમાં ખોરાક ભ્રૂણપોષમાં સંગ્રહિત હોઈ શકે. તો આમ બીજમાં કાં તો બીજપત્રોમાં અથવા તો ભ્રૂણપોષમાં પણ ખોરાક સંગ્રહિત હોય અને એને કારણે અંકુરણથી લઈ અને પ્રથમ પર્ણ ઉત્પન્ન થતા સુધીના સમયગાળામાં એક ખોરાક પૂરો પાડે. જો દોસ્તો કોઈ નવો છોડ ઉગે તો એ પ્રકાશ સંશ્લેષણ ક્યારે શરૂ કરે? તો કે બીજનું અંકુરણ થાય અને પહેલું પર્ણ ઉત્પન્ન થાય ત્યારે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાની મેળે ખોરાક બનાવતું થાય. પણ અંકુરણથી લઈ અને પ્રથમ પર્ણ ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં એને ખોરાક ક્યાંથી મળે છે? તો કે ત્યાં સુધી એ આ બીજમાં રહેલો સંચિત ખોરાકનો ઉપયોગ કરે છે. અને બીજમાં ખોરાક સંચિત હોય એટલે તો ઘણા બધા બીજ આપણે પણ ખોરાક તરીકે વાપરીએ છીએ. જો બીજમાં ખોરાક જ ન હોય તો ઘઉં કે બીજા કોઈ પણ બીજ ખાવાનો કઈ અર્થ રહેતો નથી. તો આમ બીજમાં સંચિત ખોરાક હોય એટલે અંકુરણથી લઈ અને પ્રથમ પર્ણ ઉત્પન્ન થતા સુધીના ગાળામાં પોષણ આપે અને જેથી કરીને છોડનો વિકાસ શક્ય બને. નેક્સ્ટ એના પછીનો ફાયદો, બીજની ફરતે સખત બીજ આવરણ હોય અને એ બીજાવરણ અંદરના ભ્રૂણનું પર્યાવરણથી રક્ષણ કરે છે. જો બીજાવરણ છે એ સખત અને મજબૂત હોય અને ઘણીવાર તો એ બીજાવરણો એટલા બધા મજબૂત હોય કે કોઈ પ્રાણી ફળ ખાય પણ છતાંય બીજને નથી પચાવી શકતું અને એ બીજ મળ સાથે
એમને બહાર નીકળે અને પછી ઉગે પણ છે, એ આપણે જોયું છે. તો આમાં આ સખત બીજ આવરણ છે એ અંદરના ભ્રૂણનું અને બીજા ભાગોનું રક્ષણ કરે. પછીનો ફાયદો, બીજ છે એ આપણે જાણીએ છીએ લિંગી પ્રજનનથી ઉત્પન્ન થાય છે અને લિંગી પ્રજનનની અંતિમ પેદાશ જ બીજ છે. તો એને કારણે જનીનિક ભિન્નતાઓ સર્જાય. દોસ્તો, અલિંગી પ્રજનનથી કોઈ સજીવ ઉત્પન્ન થાય તો એ એક જ પિતૃ દ્વારા ઉત્પન્ન થયો છે, એટલે સંતતિ છે એ પિતૃની પ્રતિકૃતિ હોય. સંતતિમાં રહેલા બધા જ જનીનો અને સંતતિના બધા જ લક્ષણો સંપૂર્ણપણે એના પિતૃ જેવા જ હોય અલિંગી પ્રજનનમાં. પણ લિંગી પ્રજનનમાં બે સજીવો ભાગ લે છે. તો અડધા જનીનો માતૃ સજીવમાંથી આવે, અડધા જનીનો પિતૃ સજીવમાંથી આવે અને એને પરિણામે સંતતિ છે એ પિતૃની પ્રતિકૃતિ નથી થતી, પણ બે પિતૃને થોડી થોડી મળતી આવે, થોડી થોડી જુદાપણું દર્શાવે. તો આ જે જુદાપણું છે એને આપણે કહીશું ભિન્નતા. તો આમ બીજ લિંગી પ્રજનનથી ઉત્પન્ન થાય છે, માટે એમાં જનીનિક ભિન્નતા હોય, એટલે કે એના જનીનો છે એ બે પિતૃઓ કરતા થોડા થોડા અલગ હોય. અને જનીનિક ભિન્નતા હોય તો આગળ આપણે ભણશું કે ઉદ્વિકાસ થાય. આ ભિન્નતાઓ આવે તો જ ઉદ્વિકાસ શક્ય બને. આમ બીજ લિંગી પ્રજનનથી પેદા થાય છે અને એને કારણે એમાં જનીનિક ભિન્નતાઓ પ્રેરાય, અને જનીનિક ભિન્નતાઓ પ્રેરાય તો ઉદ્વિકાસ શક્ય બને. જો ભિન્નતા આવે જ નહીં, પેઢી દર પેઢી, પેઢી દર પેઢી, સેંકડો પેઢી સુધી લક્ષણો એક જ સરખા રહે તો ઉદ્વિકાસ ન થાય. વાંદરાઓ હતા એમાં કોઈ ભિન્નતાઓ ન આવી હોત અને દરેક પેઢીમાં એક જ સરખા લક્ષણો આવ્યા હોત તો મનુષ્ય બનત ખરો? વાંદરામાંથી મનુષ્યનો ઉદ્વિકાસ ક્યારે થયો? તો કે પેઢી દર પેઢી ધીમે 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 લક્ષણો બદલાતા ગયા તો એ ઉદ્વિકાસ શક્ય બન્યો. હા, ભલે હજી બધા મનુષ્યોમાં એ ઉદ્વિકાસ પૂરો નથી થયો, પણ છતાંય થયો તો ખરો ને. અને ક્યારે થયો? તો કે ભિન્નતા આવી તો. આમ બીજ છે એ જનીનિક ભિન્નતાઓ પ્રેરે અને એને કારણે ઉદ્વિકાસ શક્ય બને. ઓકે દોસ્તો, એના પછીનો ફાયદો જોઈએ તો બીજ એ કૃષિનો પાયો છે. કૃષિનો પાયો એટલે બીજ આપણી ખેતીવાડીનો આધાર છે. આપણે જાણીએ છીએ કે મોટા ભાગના પાકો આપણે બીજ દ્વારા જ ઉગાડીએ છીએ. જો વનસ્પતિઓમાં બીજ ઉત્પન્ન ના થતા હોત તો ખેતીવાડીમાં આપણે ઘણા બધા પાકો ના લઈ શકત. તો આમ બીજ છે એ કૃષિ એટલે ખેતીવાડી માટે આધારરૂપ છે. નેક્સ્ટ, એના પછી બીજ સુષુપ્તતાને લીધે બીજનો સંગ્રહ કરી શકાય. સુષુપ્તતા એટલે બીજ નિષ્ક્રિય રહે એ. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે બીજ પરિપક્વ થાય એટલે એમાં પાણીનું પ્રમાણ ઘટે. પાણીનું પ્રમાણ ઘટે તો ચયાપચયની ક્રિયાઓ છે અટકી જાય, અને ચયાપચયની ક્રિયાઓ અટકી જાય એટલે બીજ નિષ્ક્રિય થઈ જાય. એને શું કહીએ? સુષુપ્તતા. અને આ સુષુપ્તતા આવે એ અગત્યની બાબત છે, કારણ કે સુષુપ્તતા આવે તો જ બીજનો સંગ્રહ કરી શકાય. આપણે ખેતરમાં આ વર્ષે જે પાક લીધો હોય એના બીજને આપણે સંગ્રહિત કરી અને બીજા વર્ષે ઉગાડી શકીએ. જો સુષુપ્તતા ના હોત, બીજ બને એ ભેગું જ અંકુરણ પામવાનું ચાલુ કરી દેતું હોત તો એવો પાક લેવાનો કોઈ મતલબ ના રહે. તો આમ બીજ છે જલરહિત થાય એટલે કે એમાં પાણીનું પ્રમાણ ઘટે, એને કારણે ચયાપચયની ક્રિયાઓ અટકી જાય અને એને કારણે બીજ સુષુપ્ત થઈ જાય. અને આવું સુષુપ્ત બીજ હોય તો એનો સંગ્રહ કરી અને બીજા વર્ષે એને ઉગાડી શકાય. તો દોસ્તો, આપણે બીજના આટલા લાભો જોયા. ફરી એકવાર જોઈએ તો કે આવૃત બીજધારીઓમાં પરાગનયન અને ફલન પાણી ઉપર આધારિત નથી. આથી બીજ નિર્માણ દ્વિઅંગી કે ત્રિઅંગીની સાપેક્ષે વધારે ખાતરીપૂર્વક થાય છે. એટલે કે અહીંયા બીજનું નિર્માણ થવાની ને વિકાસ થવાની શક્યતાઓ
વધારે રહે છે. પછી બીજ વિકિરણ પામવા માટેના અનુકૂલનો દર્શાવે, એટલે કોઈ પણ જાતિનું પોતાનાપણું કે અસ્તિત્વ જાળવી રાખવામાં ઉપયોગી થાય. એના પછી તો કે બીજ સંચિત ખોરાક ધરાવે, એટલે અંકુરણ વખતે પહેલું પર્ણ ઉત્પન્ન થાય ત્યાં સુધીના ગાળામાં એક ખોરાક પૂરો પાડે અને નવો છોડ વિકસી શકે. એના પછી તો કે બીજની ફરતેનું બીજાવરણ છે એ ભ્રૂણનું રક્ષણ કરે છે. એના પછી તો કે બીજ લિંગી પ્રજનનથી ઉત્પન્ન થાય એટલે જનીનિક ભિન્નતાઓ સર્જાય, અને ભિન્નતાઓ સર્જાય તો ઉદ્વિકાસ શક્ય બને. પછી તો કે બીજ આપણી કૃષિ એટલે ખેતીવાડીનો પાયો છે. બીજ દ્વારા આપણે ઘણા બધા પાકો વિકસાવી શકીએ છીએ, અને બીજમાં સુષુપ્તતા હોય, અને એ સુષુપ્તતાને લીધે જ આપણે બીજનો સંગ્રહ કરી શકીએ છીએ, એને સાચવી શકીએ છીએ, અને બીજા વર્ષે એને ઉગાડી પણ શકીએ છીએ. તો આવૃત બીજધારીમાં બીજના આટલા લાભો હતા. આઈ હોપ કે આ બધા તમને સમજાઈ ગયા હશે. એક બે મુદ્દામાં જ્યાં મેં તમને થોડાક વાક્યો સરળ સ્વરૂપે લખાવ્યા, એ બધાનું ધ્યાન રાખજો. અઘરા શબ્દો હોય તો એને પણ મગજમાં રાખજો, જેથી કરીને સહેલાઈથી સમજી શકાય. દોસ્તો હવે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. બીજની જીવિતતા, વાયબિલિટી. તો બીજની જીવિતતા એટલે શું? તો કે બીજ વિકિરણ પછી બીજ કેટલો સમય જીવિત રહે એને કહેવાય બીજની જીવિતતા કે વાયબિલિટી. આપણે જાણીએ છીએ કે ઘણા બધા બીજ છે એ વિકિરણ પામ્યા પછી કે પરિપક્વન પામ્યા પછી અમુક મહિનાઓ સુધી જીવિત રહી પછી એ બગડવા માંડતા હોય છે. દાખલા તરીકે જુઓ, મગફળીના બીજ આપણે સંગ્રહ કર્યો હોય છતાંય અમુક સમય પછી એ બગડવા માંડે છે. તો આમ બીજ છે વિકિરણ કે પરિપક્વન પછી કેટલો સમય જીવિત રહે એને કહેવાય બીજની જીવિતતા. અને બીજની જીવિતતા છે જુદી જુદી વનસ્પતિઓમાં જુદી જુદી હોય. અમુક બીજ છે કેટલાક મહિનાઓ સુધી જીવિત રહે, ઘણી વનસ્પતિના બીજ છે એ આખું વર્ષ સુધી જીવિત રહે, અને અમુક વનસ્પતિના બીજ તો વર્ષો સુધી જીવિત રહે છે. જુઓ, એકાદ બે ઉદાહરણ આપણને આપ્યા છે. એક વનસ્પતિ છે લ્યુપાઇનસ આર્કિટેક્સ, કે જે આર્કટિક માંથી મળી આવેલી છે, ઠંડા પ્રદેશોમાંથી. તો જુઓ, અંડરલાઈન કરો. એના બીજ છે એ તો 10,000 વર્ષ જૂના પણ અંકુરિત થયા છે. મતલબ કે આ લ્યુપાઇનસના બીજ છે એ 10,000 વર્ષ સુધી કે એનાથી વધારે સમય પણ જીવિત રહે છે. પછી મૃત સમુદ્ર ડેડ સી ના કિનારે આવેલ કિંગ હેરોડના કિલ્લામાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન એક ખજૂરી મળી આવેલી, અને એ ખજૂરીના બીજ છે એ લગભગ 2000 વર્ષ કરતાય જૂના હતા, અને છતાંય એ અંકુરિત થયા. તો આમ લ્યુપાઇનસમાં બીજની જીવિતતા 10,000 વર્ષ કરતા વધારે છે. ખજૂરીના બીજ છે એ 2000 વર્ષ કરતાય વધારે જીવિત રહી શકે છે. એના પુરાવાઓ આપણને પ્રાપ્ય છે. તો બીજની જીવિતતા છે દોસ્તો એ જુદી જુદી વનસ્પતિમાં જુદી જુદી હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, હવે થોડાક પ્રશ્નો જોઈએ કે જેના પરથી આપણને વનસ્પતિની પ્રજનન ક્ષમતા વિશે ખ્યાલ આવે. જો પ્રશ્ન નંબર 1, ભ્રૂણપુટમાં હાજર અંડકોષોની સંખ્યા કેટલી હોય? તો કે ભ્રૂણપુટમાં એક જ અંડકોષ હોય. બીજો પ્રશ્ન જોઈએ, એક અંડકમાં ભ્રૂણપુટની સંખ્યા કેટલી હોય? તો કે સામાન્ય રીતે એક અંડકમાં એક જ ભ્રૂણપુટ હોય. અપવાદ સિવાય એક અંડકમાં એકથી વધારે ભ્રૂણપુટ હોતા નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ, એક બીજાશયમાં અંડકોની સંખ્યા કેટલી હોય? તો કે એક બીજાશયમાં અંડકોની સંખ્યા 1 થી લઈ અને અનેક સુધીની હોઈ શકે. દાખલા તરીકે કેરી, સૂર્યમુખી, ઘઉં, મકાઈ એ બધામાં અંડકોની સંખ્યા 1 જ હોય. જ્યારે અમુક વનસ્પતિઓ છે જેમ કે તરબૂચ, પપૈયા, ઓર્કિડ, તો એવી વનસ્પતિઓમાં એક બીજાશયમાં અંડકોની સંખ્યા ઘણી બધી હોઈ શકે. તો અંડકોની સંખ્યા છે એક બીજાશયમાં 1 થી લઈ અને અનેક સુધીની હોઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ દોસ્તો, એક લાક્ષણિક પુષ્પમાં બીજાશયની સંખ્યા કેટલી હોય?
તો એ પણ ડિપેન્ડ છે. ઘણા પુષ્પો એવા છે કે જેમાં એક જ બીજાશય હોય, એક સ્ત્રીકેસરી પુષ્પ હોય, જેમ કે ઘઉં, વાલ, વટાણા, તો એ બધામાં એક જ બીજાશય હોય. જ્યારે ઘણા પુષ્પો એવા છે કે જે બહુસ્ત્રીકેસરી છે, અને મુક્ત બહુસ્ત્રીકેસરી હોય, જેમ કે માઇકેલિયા એટલે ચંપો, સીતાફળ, તો એમાં એક પુષ્પમાં અનેક સ્ત્રીકેસરો હોય અને દરેકના બીજાશયો જુદા જુદા હોય. તો આમ પુષ્પમાં બીજાશયની સંખ્યા પણ એકથી લઈ અને અનેક સુધીની હોઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન દોસ્તો, એક વૃક્ષ પર પુષ્પોની સંખ્યા કેટલી હોય? તો એ પણ એકથી લઈ અને અનેક સુધીની હોઈ શકે. જેમ કે રાફ્લેશિયા કે જે દુનિયાનું સૌથી મોટું પુષ્પ છે, પછી એમોર્ફોફેલસ કે જે દુનિયાનું સૌથી ઊંચું પુષ્પ છે. તો એમાં એક છોડ ઉપર સામાન્ય રીતે એક જ પુષ્પ આવતું હોય છે, કારણ કે અહીંયા પુષ્પો બહુ મોટા કદના હોય. એનાથી વિરુદ્ધ ઘણા બધા વૃક્ષો કે છોડ આપણી આજુબાજુ આપણે જોઈએ છીએ કે એમાં એક સાથે ઢગલાબંધ પુષ્પો આવતા હોય. જેમ કે આંબાનું વૃક્ષ લ્યો, લીમડાનું વૃક્ષ લ્યો. તો આમ વૃક્ષ કે છોડ પર પુષ્પોની સંખ્યા પણ એકથી લઈને અનેક સુધીની હોઈ શકે. હવે થોડીક વાત કરીએ બીજની સંખ્યા વિશે. તો કે ફળોમાં બીજની સંખ્યા કેટલી હોઈ શકે? તો એ પણ એકથી લઈ અને અસંખ્ય સુધીની હોય. જેમ કે કેરી જેવા ફળ છે તો એમાં એક જ બીજ હોય. કેરીમાં ક્યારેય તમે બે ગોખલા જોયા છે? તો કેરી જેવા ફળમાં એક જ બીજ હોય. પણ ઓર્કિડ જેવા ફળ છે તો એમાં અસંખ્ય નાના નાના બીજ હોય. પછી એનાથી આગળ જુઓ તો અંજીરના ફળમાં પણ અસંખ્ય સૂક્ષ્મ બીજ હોય. પપૈયું, તરબૂચ, રીંગણા, તો આ બધા ફળો એવા છે કે જેમાં અસંખ્ય બીજ હોય. એનાથી આગળ અંડરલાઈન કરજો દોસ્તો, ઓરોબેન્કી, સ્ટ્રાઇગા, એવી જે વનસ્પતિઓ છે કે જે પરોપજીવી છે, તો એમાં પણ ઘણા બધા બીજ હોય. વડનું વૃક્ષ ફાઇકસ કે જે અંજીરની પ્રજાતિનું જ છે, તો એમાં પણ ઘણા બધા બીજ હોય. જો વડના ટેટાઓ છે, એના ફળ છે, એને તમે તોડો તો અંદરથી એકદમ સૂક્ષ્મ ઘણા બધા બીજ નીકળશે. તો આમ બીજની સંખ્યા છે એ એકથી લઈ અને અનેક સુધીની હોઈ શકે. અને ઘણી વનસ્પતિઓમાં તો જો તમે એના સમગ્ર જીવનકાળનો અભ્યાસ કરો તો એ અબજોની સંખ્યામાં બીજ સરકતી હોય. જેમ કે વડનું કોઈ વિશાળ વૃક્ષ હોય, દાખલા તરીકે જુઓ નર્મદાના કિનારે આવેલું કબીર વડનું વૃક્ષ, પછી એવી જ રીતે કલકત્તાના બોટનિકલ ગાર્ડનમાં આવેલું ધ ગ્રેટ બનિયાન ટ્રી કે જે ભારતનું સૌથી મોટું વૃક્ષ છે. તો આ વૃક્ષો છે એ વિશાળ ફેલાવો ધરાવે અને ઘણા બધા વર્ષો સુધી જીવે. દરેક વર્ષે ઘણા બધા ફળ ઉત્પન્ન કરે અને દરેક ફળમાં અનેક બીજ હોય. તો પછી એના સમગ્ર જીવનકાળ દરમિયાન બીજની સંખ્યાનો સરવાળો કરો તો એ અબજોની સંખ્યામાં ઉત્પન્ન થાય. એનાથી વિરુદ્ધ ઘણી વનસ્પતિઓ એવી છે કે જે જીવનકાળમાં એક જ વાર અને થોડાક જ બીજ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે આપણે જોઈ ગયા વાંસની ઘણી જાતિઓ જીવનમાં એક જ વાર બીજ ઉત્પન્ન કરે છે. તો આમ વનસ્પતિની પ્રજનન ક્ષમતા સંબંધે આપણે જે કાંઈ ચર્ચા કરી, તો એ વનસ્પતિએ દરેક લાક્ષણિકતાઓ છે એ ભિન્ન જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરના અંતે હવે બે નાના નાના પણ અગત્યના મુદ્દાઓ જોઈ લે. એમાંનો પહેલો મુદ્દો છે અસંયોગી જનન કે એપોમિક્સિસ કોને કહેવાય? તો કે અસંયોગી જનન એટલે ફલન વગર જ બીજનું નિર્માણ થાય તો એને કહેવાય અસંયોગી જનન. ખાસ યાદ રાખજો દોસ્તો, અહીંયા બીજનું નિર્માણ થાય છે એટલે કે વનસ્પતિ બીજ ઉત્પન્ન કરે છે પણ ફલન નથી થતું. અત્યાર સુધી આપણે જે સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન ભણ્યા, તો એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ પણ શું હતી? બીજ જ હતી. પણ આપણે ભણી ગયા કે બીજ કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે પરાગરજમાં નરજન્યુ ઉત્પન્ન થાય, અંડકના ભ્રૂણપુટમાં માદાજન્યુ ઉત્પન્ન થાય, પછી આ નરજન્યુ અને માદાજન્યુ વચ્ચે ફલન થાય, ફલનથી ફલિતાંડ બને અને ફલિતાંડમાંથી બીજ ઉત્પન્ન થતું હતું. તો આપણે ભણ્યા કે ફલન પછી અંડક છે બીજમાં ફેરવાય, પણ અહીંયા ફલન વગર જ બીજનું નિર્માણ થાય છે. તો આવું ફલન વગર બીજનું નિર્માણ થાય તો એને શું કહેવાય? અસંયોગી જનન. કારણ કે અહીંયા
નરજન્યુ અને માદાજન્યુનું સંયોજન નથી થતું, એના વગર જ થાય છે, એટલે સંયોજન વગર બીજ ઉત્પન્ન થાય છે, માટે અસંયોગી જનન કહેવાય. નેક્સ્ટ, અસંયોગી જનન છે એ અલિંગી પ્રજનન છે. પણ એવું અલિંગી પ્રજનન છે કે જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. કેવી રીતે નકલ કરવામાં આવે? તો કે અહીંયા પુષ્પો ઉત્પન્ન થાય છે, પુષ્પમાં અંડકો હોય અને અંડકમાંથી બીજ બને છે. તો પ્રક્રિયા છે સંપૂર્ણપણે લિંગી પ્રજનન જેવી જ છે, પણ ફલન નથી થતું, એટલે આપણે અહીંયા એને લિંગી પ્રજનન ગણી શકતા નથી, એને અલિંગી પ્રજનન જ ગણવું પડે, કારણ કે એમાં ફલન થતું નથી. તો અહીંયા પ્રક્રિયા છે સંપૂર્ણપણે લિંગી પ્રજનન જેવી જ છે, પુષ્પની ઉત્પત્તિ થી લઈ અને બીજનો વિકાસ થાય છે, પણ ફલન નથી થતું. તો આમ અસંયોગી જનન એ અલિંગી પ્રજનન છે. પણ કેવું અલિંગી પ્રજનન? તો કે લિંગી પ્રજનનની નકલ જેવું અલિંગી પ્રજનન છે. ઓકે, અસંયોગી જનનનો ફાયદો જોઈ લઈએ દોસ્તો. તો ખેતીવાડીમાં આપણે નવા બીજ છે એ વિકસાવતા હોઈએ અને ઉત્પન્ન કરતા હોઈએ. બીજ વિકસાવવા માટે પ્રચલિત પદ્ધતિ હોય તો એ છે સંકરણ કે હાઇબ્રિડાઇઝેશન. પણ ઘણીવાર આમ સંકરણથી વિકસાવેલા બીજ છે એ મોંઘા હોય. અને આવા મોંઘા બીજ છે ખેડૂતોને ખર્ચાળ સાબિત થાય. તો ઘણી વનસ્પતિઓમાં બીજ ઉત્પન્ન કરવા માટે અમુક જાતિઓને અસંયોગીમાં ફેરવી નાખવામાં આવે, એટલે કે એને એવી રીતે વિકસાવવામાં આવે કે એમાં અસંયોગી જનનથી બીજ ઉત્પન્ન થાય. તો પછી સંકરણ ના કરવું પડે, અને સંકરણ ના કરીએ તો આવા બીજ મોંઘા પણ ન પડે અને સરવાળે ખેડૂતોને ખર્ચ ઘટે. યસ, લિંગી પ્રજનનથી પણ બીજ ઉત્પન્ન કરી શકાય ખેતીમાં, પણ લિંગી પ્રજનનથી બીજ ઉત્પન્ન કરો તો હમણાં જ આપણે કીધું એમ જનીનિક ભિન્નતા સર્જાય, અને જનીનિક ભિન્નતા સર્જાય તો આગલી પેઢી કરતા બીજા વર્ષનો પાક છે એ જુદા લક્ષણો વાળો થાય, નુકસાનકારક લક્ષણો વાળો થાય. તો આમ લિંગી પ્રજનનથી બીજ પેદા કરીને વાવીએ તો પેઢી દર પેઢી લક્ષણોમાં ભિન્નતા આવતી રહે, અને વનસ્પતિમાં કે પાકમાં જે સારા લક્ષણો હોય એ ધીમે ધીમે કરતા ઘટતા જાય, ઉત્પાદન પણ ઘટતું જાય. તો આમ લિંગી પ્રજનનથી જનીનિક ભિન્નતા સર્જાય, જનીનિક ભિન્નતાને કારણે ઉત્પાદકતા ઘટી શકે. પણ અહીંયા તો અલિંગી પ્રજનન થાય છે, એટલે અસંયોગી જનનથી બીજ ઉત્પન્ન કરશું તો એ મોંઘા પણ નહીં પડે અને એમાં લક્ષણોમાં પણ ફેરફાર નહીં થાય. તો આમ ઘણી જાતિઓમાં અસંયોગી જનન છે એ સસ્તા અને સારા બીજ ઉત્પન્ન કરવા માટેનો એક વિકલ્પ છે. ઓકે દોસ્તો, તો the last but not the least topic of the chapter, પોલીએમ્બ્રીયોની એટલે કે બહુભ્રૂણતા. બહુભ્રૂણતા એટલે બહુ એટલે ઘણા, ભ્રૂણતા ઘણા ભ્રૂણ હોય એને શું કહેવાય? બહુભ્રૂણતા. જુઓ વ્યાખ્યા, એક બીજમાં બહુભ્રૂણતા એટલે એક બીજમાં, એક ફળમાં નહીં, એક બીજમાં એક કરતા વધારે ભ્રૂણ ઉત્પન્ન થાય તો એને શું કહેવાય? બહુભ્રૂણતા કે પોલીએમ્બ્રીયોની. સરળ છે. કેમાં જોવા મળે? તો કે સાઇટ્રસ એટલે કે લીંબુના બીજ, કેરીના બીજ કે નારંગીના બીજમાં આવી બહુભ્રૂણતા જોવા મળે કે એક બીજમાં એક કરતા વધારે ભ્રૂણ ઉત્પન્ન થયા હોય. કેવી રીતે બહુભ્રૂણતા થાય? તો કે એક ભ્રૂણ તો આપણે જાણીએ છીએ અંડકોષનું ફલન થાય, ફલિતાંડ બને ને એમાંથી એક ભ્રૂણ ઉત્પન્ન થાય. પણ વધારામાં અંડકના જે પ્રદેહના કોષો હોય એ પણ હરખપદુડા થઈને ભ્રૂણમાં ફેરવાઈ જાય. તો આમ એક ભ્રૂણ તો ફલનના ફલિતાંડથી બને છે, વધારાના અમુક ભ્રૂણ પ્રદેહના કોષોમાંથી બની જાય. તો પછી એક બીજમાં એક કરતા વધારે ભ્રૂણ થયા, એક બીજમાં એક કરતા વધારે ભ્રૂણ થાય એને આપણે શું કહીએ? બહુભ્રૂણતા. ઓકે, એની વિશેષતા જોઈએ તો કે આવા ભ્રૂણ છે જનીનિક ભિન્નતા ધરાવતા નથી. શા માટે? તો કે ફલનથી પેદા નથી થતા, એટલે આવા ભ્રૂણમાં જે કાંઈ જનીનો હોય એ બધા માતૃ વનસ્પતિના જ હોય.
ત્યાં ફલન જ નથી થતું, તો આ એક પ્રકારનું અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થયેલો ભ્રૂણ છે, તો એ જનીનિક ભિન્નતા ધરાવતા નથી, એટલે ખેતીવાડીમાં એ લક્ષણો જાળવવામાં ઉપયોગી થાય. નેક્સ્ટ, એનું મહત્વ શું છે તો કે બહુભ્રૂણતાને કારણે એક જ બીજમાંથી ઘણા બધા છોડ વિકસાવી શકાય. તો ખેતીવાડીમાં ઘણીવાર આપણે આમ જો બહુભ્રૂણતાથી છોડ વિકસાવીએ તો બીજની સંખ્યા ઓછી જોઈએ, સામે છોડ આપણને ઘણા બધા મળી રહે. ઓકે દોસ્તો, તો અહીંયા આપણું એક સરસ મજાનું ચેપ્ટર પૂરું થયું. એમાં જે સળંગ પ્રક્રિયાઓ આપણે શરૂઆતમાં ભણ્યા એને ખાસ યાદ રાખજો. જેમ કે પુકેસરમાં પરાગાશય હોય, પરાગાશયમાં લઘુ બીજાણુ ધાની હોય, લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ માતૃકોષો કે પરાગ માતૃકોષો હોય, એનું વર્ગીકરણ થઈ અને પરાગરજ ઉત્પન્ન થાય. પરાગરજનું બે વાર વિભાજન થાય. પહેલું વિભાજન થાય એટલે એક વાનસ્પતિક કોષ અને બીજો જનન કોષ બને. બીજું વિભાજન ફક્ત જનન કોષનું થાય એટલે બે નરજન્યુ બને. તો આમ પુકેસરમાં પરાગરજ અને પરાગરજમાં નરજન્યુની ઉત્પત્તિની આ સળંગ પ્રક્રિયા. એવી જ રીતે સ્ત્રીકેસરમાં બીજાશય હોય, બીજાશયમાં અંડકો હોય, અંડકમાં વચ્ચે પ્રદેહ હોય. પ્રદેહનો કોઈ કોષ છે મહાબીજાણુ માતૃકોષ તરીકે વિકાસ પામે અને આ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈને 4 મહાબીજાણુ બને. સામાન્ય રીતે 4 માંથી 3 મહાબીજાણુ નાશ પામી જાય, એક મહાબીજાણુ વધે. એનું કોષ કેન્દ્ર 3 વાર વિભાજન પામે એટલે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 કોષ કેન્દ્ર વાળો ભ્રૂણપુટ્ટ બને. ભ્રૂણપુટ્ટમાં અંડપ્રસાધનનો વચ્ચેનો કોષ હોય એને કહેવાય માદાજન્યુ. તો આમ સ્ત્રીકેસરમાં અંડક, અંડકની અંદર માદાજન્યુની ઉત્પત્તિ. આ બે પ્રક્રિયાઓ જે સળંગ શરૂઆતમાં આપણને આપી છે એને બરાબર યાદ રાખજો. ઓકે, જેથી કરીને આપણને કોઈ અઘરા એમસીક્યુ પૂછે તો સહેલાઈથી એનો જવાબ આવડી જાય. તો આપણું પ્રકરણ નંબર 2 અહીંયા પૂરું થાય છે. આવતા વખતે આ પ્રકરણના થોડાક અગત્યના એમસીક્યુ સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.